બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં બનાસકાંઠા એલસીબી પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે। મોટા મેસરા ગામની સીમમાં ભારતમાલા હાઈવે પરથી પોલીસે 7.26 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં 2.26 લાખની કિંમતની વિદેશી દારૂની 974 બોટલ અને 5 લાખની કિયા સોનેટ કારનો સમાવેશ થાય છે। એલસીબી પોલીસને બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી કિયા સોનેટ કાર GJ01 WJ 6081માં વિદેશી દારૂ જથ્થો ગુજરાતમાં લાવવામાં આવી રહ્યો છે। આ માહિતીના આધારે પોલીસે નાકાબંધી કરી હતી। જો કે કારને રોકવાના પ્રયાસ કરતા ચાલકે કાર ઊભી ન રાખી નાસવાનો પ્રયાસ કર્યો હતો। પોલીસના પીછા દરમિયાન કાર રિટર્ન થઈ અને મોટા મેસરા ભારતમાળા રોડ પર કારનું એન્જિન બંધ પડી જતા ત્રણેય આરોપીઓને કાર મૂકીને ભાગી ગયા હતા। ફરાર આરોપીઓમાં રાજસ્થાનના બાડમેર તાલુકાના શિવ ગામના ચુનીલાલ સુખરામ લુખા તેમજ શીતલવાડા તાલુકાના વીરવા ગામના રમેશભાઈ મંગળારામ બિશ્નોઈ અને રાજુ કિશનલાલ બિશ્નોઈનો સમાવેશ થાય છે। થરાદ પોલીસ સ્ટેશનમાં ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળનો ગુનો નોંધી આરોપીઓને ધરપકડ માટે આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે।